એ જ આમ તો કવિ છે. તમે વિચાર્યું ન હોય એવું. એક મેં કંઈક શેર વાંચેલો, કવિઓ કદાચ કોણ એના સર્જક છે એ કહેશે કે આંખોમાં આખી મધુશાળા લઈ ફરે એક છોકરી, આંખોમાં આખી મધુશાળા લઈ ફરે એક છોકરી અને એના બાપની નશાબંધી ખાતામાં નોકરી. વાહ નરેશભાઈ, સર્જકનું નામ યાદ નથી પણ આ કવિ જ કરી શકે. અને ગુણવંતસિંહ એમ કહે છે કે સંવેદના છે એ સર્જનની ધાત્રી છે. સંવેદના સર્જનની ધાત્રી છે. એટલે આ બધા સંવેદનાઓથી આ સર્જાય છે. પરેશભાઈને વિનંતી કરીએ. પરેશભાઈ ના પુસ્તકના વિમોચન વખતે મેં કીધું હતું જયેશભાઈ જ્યારે આવશે ત્યારે હું રિપીટ કરીશ એ વાત. પણ સીએ છે એટલે મેં કીધું એ સીએ એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નથી, કોમ્પ્રેહેન્સિવ ઓથર છે. એવો દરેક વિષયો પર લખે છે. અન્વેષણ સહિતની કોલમ. પરેશભાઈ આપ આપની બુક વિશે સંક્ષિપ્તમાં આપો. હા, પરિચય કવિતાઓ તો નથી લખાતી. હા, ના ના ના, બધા જ કરશે તો શું કરશે. ભાઈની ખૂબ જ પારખું દ્રષ્ટિ પાના ફેરવતા ભૂલો પકડી લે અને મૂળને પણ પકડી લીધું કે તમે આમ છો ને એમ કહી, અને એમણે આ બધાનો સોર્સ પકડી લીધો. ઘણા વર્ષોથી સ્વાધ્યાય પ્રવૃત્તિ સાથે જોડાયેલો હતો અને બધું સાંભળતા વાંચતા. એ વખતે જ્યારે અમારી સીએની કોન્ફરન્સમાં કે એમ બધે જઈએ ત્યારે બધી વાતો એમ થતી હોય કે ભાઈ ઇન્ડિયન ફોરેન કલ્ચર બધું આમ છે અને અંગ્રેજો આવ્યા એટલે જ આપણે વિકસ્યા, અંગ્રેજો આવ્યા પછી જ આપણને બધું બ્રહ્મજ્ઞાન થયું, એ પહેલાં તો આપણે બધા જંગલી જ હતા, આવું બધા જ આપણને ઇતિહાસમાં પણ ભણાવવામાં આવ્યું. પણ ત્યારે મને આમ અંદરથી એવું થતું કે આપણે કહીએ છીએ કે ભારતીય સંસ્કૃતિ ખૂબ મહાન હતી, મહાન હતી, પણ કોઈક પૂછતું મને કે શું મહાન હતી તો મારી સામે બધું બ્લેન્ક હતું. એમ કે એવું સ્પષ્ટ કહી નહોતું શકાતું કે અમે એટલા માટે મહાન હતા એમ. અને મારું પહેલું પુસ્તક હોય પેલું અષ્ટાંગ યોગ, એ પરફેક્ટ લાઈફસ્ટાઈલ, એ વખતે એક મેં પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરેલું કે સંસ્કૃત ભાષાની જે મહાનતા વિશેષતાઓ છે એનું એક સંકલન કરીને એકાદ કલાકનું રજૂ કર્યું. એટલે અકાદમીના ચેરમેન વિષ્ણુભાઈ વખતે આવેલા એ કે એક પુસ્તિકા નહીં આપો, અમે અકાદમી પ્રગટ કરશે. પણ પછી પુસ્તિકા લખતા લખતા એમ થયું કે હવે આ કંઈ પુસ્તિકામાં પૂરું નહીં થાય અને પછી એ પુસ્તક રૂપે જ આવ્યું એમ. અને એમાં આવી વાતો ખાસ લીધી કે આપણે ગુજરાતી ભાષા કે બીજી કોઈ પણ ભાષા એક માધ્યમ છે અને એ ભાષાના માધ્યમને પોતાને કોઈ પેલી ન હોય. તપેલી છે તો તપેલીમાં દાળ આવે, શાક આવે, રોટલી બધું જ રાખી શકો તમે, એની પોતાની કોઈ વિશેષતા નહીં. એમ ભાષા છે એ કોઈ વિષયને રજૂ થાય. પણ સંસ્કૃત જ એક એવી ભાષા છે કે જેને પોતાને ખૂબ આગવી વિશેષતા હોય એમ. કે કોઈ પણ ભાષામાં એવું નહીં હોય કે એક આલ્ફાબેટથી કોઈ શ્લોક બની શકે, સંસ્કૃત કરી શકે છે. પાદુકા સહસ્ત્રમ કરીને એક કાવ્ય છે, એ કવિએ એક જ રાતમાં 1000 શ્લોકો, અને એ પણ કોઈ માશુકા ઉપર કે એના સૌંદર્ય ઉપર કે પ્રકૃતિના સૌંદર્ય ઉપર નહીં, ફક્ત ને ફક્ત રામની પાદુકા ઉપર 1000 શ્લોક એક રાતમાં લખ્યા. એમાંનો એક શ્લોક કે 32 વખત એ યા 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 લખ્યો, પણ એની સંધિ છૂટી પાડીએ વાય વાય. અંગ્રેજીમાં હું તમને કહી શકું એમ કે સંસ્કૃતના બધા પહેલાં તમને છૂટા પાડશો તો યા અ યા યા યા, આ રીતે એમણે આખું એનું વર્ણન કર્યું છે. તો આપણને એમ થઈ જાય કે આ લોકોની પાસે જ્યારે કાગળ ને પેન પણ નહોતા ત્યારે આ લોકોએ કેટલું મહાન સર્જન કર્યું કે જ્યારે આજે કાગળ પેન હોવા છતાંય જે ભાષા લખવામાં ફાફા પડે છે ને એ વખતમાં છતાં પણ કોઈ જગ્યાએ છંદ, અલંકાર કે ક્યાંય પણ આપણને ભૂલ લાગે એવું ન થાય. 2 આલ્ફાબેટથી શ્લોક બનાવે. પછી આપણે જે ગુજરાતીમાં કહીએ ને કે પેંડુ લીમડી ગામે ગાડી મળી,
જો ચુનિયા નીચું જો, એને પેલેન્ડ્રોમ અંગ્રેજીમાં. તો એવા પણ એટલા બધા શ્લોક એ લોકોએ આપ્યા કે આપણને એમ થાય કદાચ કે પહેલા 1-2 શ્લોક તો થઈ શકે, પણ એક જ ચરણમાં પણ આપણે આગળ પાછળ કરી શકીએ એ વાક્યને. એ જ કાના માતર સાથે પહેલી લાઈનમાં રામનું વર્ણન હોય અને એ જ છેલ્લા શબ્દને રિવર્સ કરીએ તો કૃષ્ણનું વર્ણન આવે, યાદવ રાઘવમ. અને આવા 1-2 શ્લોક નહીં, 60 શ્લોકોનું સર્જન આ લોકોએ કર્યું. અને એ પણ આડાવડાઈ નહીં. એક વખત મહાભારતનું યુદ્ધ હતો, બીજી વખત કંઈક કૃષ્ણની સૌંદર્યનું વર્ણન હતો, પછી ક્યાંક રાધા સાથેના મિલનની વાત. એ પણ આખું સ્ટોરી બેઝ. રામની કથા આખી શરૂ થાય રાવણની સાથે યુદ્ધ કરીને, એ જ રીતે આકાશમાંથી સ્વર્ગમાંથી પારિજાતનું ઝાડ લઈ આવે, એ બંને કથા પેરેલલ સિક્વન્સમાં ચાલે અને કોઈ પણ જગ્યાએ છંદ તૂટે નહીં. અને 60 શ્લોક આગળ પાછળ તમે રિવર્સ કરીને વાંચી શકીએ ત્યારે એમ થાય કે આપણા પૂર્વજો પાસે કેટલી જબરજસ્ત બુદ્ધિ હશે. એવી જ રીતે જ્યારે મને એમ થતું કે આપણે ત્યાં ગણિત વિજ્ઞાન વગર આટલા મોટા સ્થાપત્ય થઈ શકે નહીં, કેમ કે ગણિત અને વિજ્ઞાન આ બે સ્થાપત્યનો મૂળભૂત પાયો છે, તે છતાંય આપણને એમ કેમ કહેવામાં આવે છે કે આલ્ફાબેટ છે, અરે બીજગણિત છે, એલ્જીબ્રા તો એ ફોરેનથી આવ્યું, ભૂમિતિ જ્યોમેટ્રી તો કે ફોરેનથી આવ્યું. જ્યોમેટ્રી વગર આપણી યજ્ઞવેદ શાળા ન થાય, એક પણ બિલ્ડિંગ ન બની શકે. તો એ સંશોધન કરતા એવું થયું, ઘણા બધા ગણિતના આપણા વૈદિક કાળના પુસ્તકોનો અભ્યાસ કરતા એવું ખબર પડી કે જે પાયથાગોરસનું સૂત્ર આપણને ભણાવી ગયા કે ભાઈ આ પાયથાગોરસે આપ્યું, એ તો શુલ્બ સૂત્રમાં આપેલું જ હતું, બોધાયનના શુલ્બ સૂત્રમાં. આવી ઘણી બધી વાતો આર્યભટ્ટે પાઈનું માપ આપણને આપેલું, ને આર્યભટ્ટ તો એટલે સુધી કીધું કે આ હું સત્યની નજીક છું, આ એક્ઝેક્ટ માપ નથી. આટલા તો એ લોકો પાછા પ્રમાણિક પણ હતા. એવી જ રીતે ન્યૂટનના ગતિના નિયમો આપણા શાસ્ત્રોમાં આપણને મળે. કહેતા ખરા કે અહીંથી બધું જ્ઞાન અંગ્રેજો લઈ ગયા, પણ એ જ્ઞાનનું પ્રમાણ શું? એ વખતે આ બધું મને એમ થયું કે કંઈક રજૂ કરીએ. ગ્રીકમાં અને રોમનમાં, રોમન લોકો પાસે 1000થી વધારે સંખ્યા જ નહોતી, ગ્રીક લોકો પાસે 10,000થી વધારે સંખ્યા જ ખબર નહોતી. એટલે કે 10⁴ સુધી જ એ લોકો લિમિટેડ હતા. આપણે 10ની ઉપર 143 ઘાત આપીએ એટલે કે 10ની પાછળ 143 મીંડા મૂકી દઈએ, આટલી ગાણિતિક સંખ્યાઓ આપણે ત્યાં હતી. જે આપણને એમ થાય કે એનો મતલબ એવો થયો કે એટલા રૂપિયા કે એટલું ચલણ કે એટલી પેલી આપણે ત્યાં કંઈક ઉપયોગમાં હશે. કેમ કે 17મી સદી સુધી વર્લ્ડની 1/3 ઇકોનોમિક ફક્ત ઇન્ડિયા પૂરું પાડતું. 33% જીડીપી ઇન્ડિયાનું હતું. આ આટલું જ્યારે આપણે ત્યાં ડેવલપમેન્ટ હતું, તે છતાંય આપણે એમ કહેવાય કે અંગ્રેજો આવ્યા પછી આપણે સુધર્યા, અથવા તો એ પછી આપણને સાહિત્ય કલા ખબર પડી. તો એમ થાય કે આ બધી વાતો આપણા ગ્રંથોમાં હતી. તો આજની યુવા પેઢીને કહેવું હોય કે ભારતીય સંસ્કૃતિ મહાન, તો શું મહાન, એ માટે આ પુસ્તક લખવાનું એક મને પેલું મળ્યું કે ભાઈ આવું કંઈક આપણે રજૂ કરીએ, એ નવો વિષય મળે. જયેશભાઈ દવે, આમ તો હર્ષાબેન પણ ખૂબ સરસ લખે અધ્યાત્મ ઉપર. છેલ્લા 5 વર્ષમાં જયેશભાઈનું શરીર વધ્યું એટલે મેં એવું કીધું હતું કે પેટને અને સર્જકતાને કંઈક સંબંધ હોવો જોઈએ. પેટ વધે તો સર્જકતા વધે છે, કે સર્જકતા વધે તો પેટ વધે છે. એ એક સંશોધનનો વિષય છે. પણ